હવે આપણે આગળ અભ્યાસ કરીએ વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ભારોનું તંત્ર એટલે એક કરતા વધારે વીજભારોને આપણે લઈએ અને એ વીજભારોનો બૈજિક સરવાળો એટલે વીજભારોનું તંત્રનું કુલ વીજભાર થાય એવું કહી શકાય. તો આપણે આકૃતિમાં ત્રિપરિમાણના સંદર્ભમાં આપણે વિચારીએ કે યામાક્ષના ઉદ્ગમ બિંદુની સાપેક્ષ આપણું વીજભારોનું બનેલું તંત્ર. ધારો કે Q1 વીજભાર, Q2 વીજભાર, Q3 વીજભાર ડોટ 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 Qn વીજભારોનું બનેલું છે, જેમના ઉદ્ગમની સાપેક્ષ તેમના સ્થાન સદિશ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મળે છે. તો R1 સ્થાન સદિશ ધરાવતો વીજભાર Q1 જેનો સ્થાન સદિશ R1 સદિશ, Q2 વીજભાર જેનો સ્થાન સદિશ R2 સદિશ, Q3 વીજભાર જેનો સ્થાન સદિશ R3 સદિશ, Q4 વીજભાર જેનો સ્થાન સદિશ R4 સદિશ અને Qn વીજભાર જેનો સ્થાન સદિશ Rn સદિશ આપણે દર્શાવીએ. તો આ n વીજભારોના બનેલા તંત્રમાં દરેક વીજભારોના O બિંદુની સાપેક્ષ તેમના સ્થાન સદિશો આપણે R સદિશ વડે દર્શાવ્યા છે. હવે આ વીજભારોના તંત્રના વીજભારોને લીધે કોઈ એક બિંદુ P જેનો ઉદ્ગમની સાપેક્ષ એનો સ્થાન સદિશ, જો ડોટ લાઈન થી દોરું છું એનો સ્થાન સદિશ R સદિશ છે. એટલે કે કોઈ એક બિંદુ P ઉદ્ગમની સાપેક્ષ તેનો સ્થાન સદિશ R સદિશ હોય તેવા P બિંદુએ આ તંત્રના વીજભારોને લીધે P બિંદુએ આપણે વિસ્થિતિમાન મેળવ્યું છે. વિસ્થિતિમાન અદિશ રાશિ છે. આથી P બિંદુએ કુલ વિસ્થિતિમાન મેળવવા આપણે Q1 વીજભારને લીધે વિસ્થિતિમાન, Q2 ને લીધે મળતું સ્થિતિમાન એટલે કે દરેક વીજભારને લીધે મળતા વિસ્થિતિમાનનો સાદો સરવાળો કરવો જોઈએ. તે માટે આપણે આગળ વધીએ તો આગળના ટોપિકમાં આપણે ભણી ગયા કોઈ એક વીજભાર એટલે બિંદુવત વીજભાર. હવે આપણે કોઈ વીજભાર Q થી સ્મોલ r અંતરે વિદ્યુત સ્થિતિમાન તો V બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 Q upon R બરાબર ધ્યાન રાખજો R વીજભારથી અંતર છે. હવે આપણે આકૃતિમાં જોઈએ કે Q1 વીજભારને લીધે P બિંદુએ સ્થિતિમાન ગણવું હોય તો Q1 વીજભારથી P બિંદુનું અંતર લેવું પડે. R1 ના લેવાય. R1 તો ઉદ્ગમથી P બિંદુ વીજભાર Q1 નું અંતર છે. તો આપણે Q1 વીજભારથી P બિંદુના અંતરને આપણે આ દોરી રહ્યું છું એ પ્રમાણે R1P વડે દર્શાવીએ. શબ્દ બોલું છું અંતર Q1 વીજભારથી P બિંદુના અંતરને R1P, Q1 છે એટલે મેં R1 લીધું, P બિંદુ છે માટે R1P વડે દર્શાવાય. તો Q1 વીજભારથી P બિંદુએ મળતું વીજ સ્થિતિમાન Q1 વીજભારને લીધે P બિંદુએ સ્થિતિમાન V1 વડે દર્શાય તો V1 બરાબર
ઉપરોક્ત સૂત્ર અનુસાર થાય તો 1/4 પાઈ એપ્સિલોન 0 q1 upon r1p. તે જ પ્રમાણે q2 વીજભારને લીધે तो V2 बराबर 1/4 पाई एप्सिलॉन 0 Q2 अपॉन R2P. R2P એટલે Q2 વીજભારથી P બિંદુનું અંતર. તો આમ તંત્રના બધા જ વીજભારોને લીધે P बिंदुए कुल स्थितिमान तो V बराबर तो V1 प्लस V2 प्लस V3 प्लस डॉट डॉट प्लस Vn. બધાની કિંમત મૂકીએ તો બધામાંથી 1/4 પાઈ એપ્સિલોન 0 કોમન નીકળશે. તો q1 upon r1p, q2 upon r2p, q3 upon r3p dot 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 plus qn upon Rn into P થશે. આમ કદાચ આપણે જો હાલ મેં આપ્યું તો બધા જ વીજભારોને ધન લીધા છે, બધી જગ્યાએ પ્લસ આવ્યો છે, પણ કદાચ કોઈક વીજભાર જો ઋણ હોય, માની લો કે Q2 વીજભાર જો ઋણ હોય તો આ સમીકરણમાં Q2 ની આગળ નિશાની માઈનસ આવે. એટલે ટૂંકમાં વીજભારોના બનેલા તંત્રમાં જે વીજભાર ઋણ હશે તો અહીંયા નિશાનીમાં માઈનસ આવશે એવું આપણે સમજી લેવું પડે. તો આ થયું કુલ વિસ્થિતિમાનનું સૂત્ર થયું. હવે આના સંદર્ભે આપણે એક વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચની ચર્ચા કરીએ. હવે કોઈ પાતળી વિદ્યુત ભારિત કવચ કવચની સપાટી પર એક સરખી રીતે વિદ્યુત ભાર વિતરિત થઈ રહ્યો છે. આ સપાટી પરના કુલ વીજભારને આપણે સ્મોલ q વડે દર્શાવીએ. તો આપણે પ્રકરણ 1 માં આપણે જોઈ ગયા કે કવચની અંદરના ભાગમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. હવે આપણે જે કવચ લીધું છે કેપિટલ R ત્રિજ્યા વાળું કવચ આપણે લીધું છે. તો કવચની અંદરના ભાગમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર तो E बराबर KQ अपॉन कैपिटल R स्क्वायर. અને કવચની બહારના ભાગમાં કોઈ બિંદુ P, કવચના મધ્ય બિંદુ O થી કવચની બહાર પસંદ કરેલા બિંદુના અંતરની સિમ્બોલ સ્મોલ r લખું તો P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ upon સ્મોલ r સ્ક્વેર મળે. જેમાં પ્રકરણ 1 માં આપણે આવો કોન્સેપ્ટ લીધો હતો કે કવચની સપાટી પર અને કવચની બહારના ભાગના બિંદુ માટે કવચની સપાટી પરનું વીજભાર કવચના કેન્દ્ર પર કલ્પવામાં આવે, જેને બિંદુવત વિદ્યુતભારના સ્વરૂપમાં લેતા તો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર તો વીજભાર Q થી
કેપિટલ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર, વીજભાર Q થી સ્મોલ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર. આ ચર્ચા પ્રકરણ 1 માં આપણે કરેલી છે. હવે એના આધારે આપણે હવે કવચને લીધે વિસ્થિતિમાન ચર્ચવા માટે તો નંબર 1, કવચની સપાટી પર અને કવચની બહારના બિંદુઓની આપણે પહેલા ચર્ચા કરી. તો વિસ્થિતિમાનની વ્યાખ્યામાં આપણે ભણી ગયા કે અનંત અંતરથી એકમ ધન વીજભારને ક્ષેત્રના કોઈ એક બિંદુ પર બાહ્ય બળની અસર હેઠળ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે તે બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન. તો આપણે આ જ આકૃતિમાં આપણે વિચારીએ કે કવચની સપાટી પરનું કોઈ એક બિંદુ એ તો એકમ ધન વીજભારને આપણે અનંત અંતરથી એકમ ધન વીજભારને લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે આ બિંદુનું સ્થિતિમાન V ઓફ A વડે દર્શાવ્યું. તો આ કાર્ય કેટલું તો આપણે ભણી ગયા. કવચની સપાટી પરના બિંદુ માટે આ બધો જ વીજભાર કેન્દ્ર પર બિંદુવત રૂપમાં કલ્પી લઈએ તો બિંદુ વિદ્યુતભાર Q થી સપાટી પરનું બિંદુ એટલે અંતર કેપિટલ R થાય. એટલે વીજભાર Q થી એટલે કે કવચના મધ્ય બિંદુથી કવચની સપાટી પરના બિંદુએ સ્થિતિમાન V ઓફ A બરાબર KQ upon કેપિટલ R. K ની કિંમત મૂકે તો 1/4 pi epsilon 0 Q upon કેપિટલ R થશે. તે જ પ્રમાણે કવચની બહારના બિંદુ માટે ચલો કવચની બહારનું બિંદુ આપણે વિચારીએ આ ચલો કોઈ P બિંદુ. તો કવચની બહારના બિંદુ માટે પણ આ કવચની સપાટી પરનું વીજભાર કવચના કેન્દ્ર પર કલ્પી લઈએ તો બિંદુવત વીજભાર Q થી અંતર છે સ્મોલ r. તો સ્મોલ r અંતરે વિસ્થિતિમાન V બરાબર તો 1/4 pi epsilon 0 Q upon સ્મોલ r થશે. હવે આપણે કવચની અંદરના કોઈ એક બિંદુ ધારો કે C વડે દર્શાવીએ તો અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે પરંતુ વિસ્થિતિમાન શૂન્ય થશે નહીં. ખાસ યાદ રાખજો. કેટલું થાય તે આપણે સમજીએ. તો આપણે એકમ ધન વીજભારને આપણે ચલો એકમ ધન વીજભારને અનંત અંતરે તો આપણે અનંત અંતર આની નાખીએ. તો C બિંદુ પરનું વિસ્થિતિમાન એટલે અનંત અંતરેથી એકમ ધન વીજભારને ક્ષેત્રના કોઈ C બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે તે બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન. તો આ અંતરને આપણે બે ભાગમાં વહેંચીએ. પહેલા આપણે અનંત અંતરથી સપાટી સુધીની વાત કરીએ. અહીંયા સુધી અનંત અંતરથી સપાટી સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે સપાટી પરનું વિસ્થિતિમાન 1/4 pi epsilon 0 Q upon કેપિટલ R થશે. એટલે અનંત અંતરથી આ બિંદુ સુધીનું કાર્ય એટલે V of A જેટલું થશે. હવે ત્યાંથી આપણે કવચની સપાટી પરથી અંદરના બિંદુ માટેનું આ જે પથ છે એ પથ માટે કાર્યની ચર્ચા કરી. હવે આપણે જોયું કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ છે તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. એકમ ધન વીજભાર છે એટલે બળ એટલે તીવ્રતા. તો અંદરના ભાગમાં કોઈ તીવ્રતા નથી. આથી સપાટી પરના બિંદુથી અંદરના કોઈ પણ બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યનો જવાબ 0 થશે. એટલે કવચની અંદરના ભાગમાં કોઈ પણ બિંદુએ વિસ્થિતિમાન એટલે
કરવું પડતું કુલ કાર્ય એટલે VA જેટલું વત્તા RW નો જવાબ 0 એટલે કુલ કાર્યનો જવાબ VA જેટલો જ થશે. આથી કહી શકાય કે કવચની અંદરના ભાગમાં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એકસરખું. અને કેટલું? તો સપાટી પરના વિસ્થિતિમાન જેટલું જ હોય. બરાબર ધ્યાન રાખજો. કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, પણ કવચની અંદરના ભાગમાં દરેક બિંદુ એટલે ગમે ત્યાં તમે કેન્દ્રનો તો પણ ચાલે, દરેક બિંદુએ વિસ્થિતિમાન અચળ અને જેનું મૂલ્ય કવચની સપાટી પરના વિસ્થિતિમાન જેટલું હોય છે. આમ કવચના કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર E વિરુદ્ધ r નો આલેખ અને વિસ્થિતિમાન V વિરુદ્ધ r નો આલેખ આ પ્રમાણે બને. આ અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર E, આ અક્ષ પર r, અહીંયા મૂકું r = 0 એટલે કવચનું કેન્દ્ર, r = કેપિટલ R એટલે કવચની સપાટી પરનો બિંદુ. તો કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, કેન્દ્રથી શરૂ કરી સપાટી સુધી તીવ્રતાનો જવાબ 0. કવચની સપાટી પર વિસ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ એટલે આટલું આપણે બતાવી દઈએ. અને E બરાબર KQ upon કેપિટલ R². K ની કિંમત મૂકવી હોય તો 1/4πε0 Q upon કેપિટલ R². સપાટી પર સ્થિતિ વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ. કવચની બહારના ભાગમાં અંતર વધવા સાથે E ચલે છે 1/r² અનુસાર તીવ્રતા ઘટતી જાય એટલે આલેખ વક્રના રૂપમાં મળે. એટલે તીવ્રતા વિરુદ્ધ કેન્દ્રથી અંતરનો આલેખ આવો મળે. જે ઘાટી લીટીથી દોરી રહ્યો છું એ પ્રમાણ તમને મળે. અહીંયા લખાય e બરાબર 0, અહીંયા લખાય E ચલે છે 1/r². જ્યાં r કવચના કેન્દ્રથી અંતર. હવે આપણે જોઈએ V વિરુદ્ધ r નો આલેખ. r વિસ્થિતિમાન V, કવચનું કેન્દ્ર એટલે r બરાબર 0, કવચની સપાટી બિંદુ r બરાબર કેપિટલ R. અહીંથી કહેવાય કવચના કેન્દ્રથી સપાટી સુધીનું અંતર. આ બાજુને કહેવાય કવચની બહારનો વિસ્તાર. તો આપણે જોયું કે કવચની અંદરના ભાગમાં વિસ્થિતિમાન સપાટી પરના વિસ્થિતિમાન જેટલું જ થાય. કોઈ વિસ્થિતિમાન આપણે મૂકીએ અહીંયા કે V બરાબર 1/4πε0 Q upon કેપિટલ R. એટલે સપાટી સુધી કેન્દ્રથી શરૂ કરી સપાટી સુધી વિસ્થિતિમાન એક સરખું કવચની સપાટીથી. હવે બહારના ભાગમાં તો E ચલે છે 1/r. આ આલેખ સાધારણ વક્રના રૂપમાં નીચે ઉતરે. અહીંયા તમારે લખવું હોય તો V ચલે છે 1/r. અહીંયા V અચળ રહેશે તો V અચળ. આવો આલેખ બને. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 માં હવે આપણે આગળ અભ્યાસ કરીએ, જેમાં ટોપિક પોઈન્ટ નંબર 2.6 જેનું નામ સમસ્થિતિમાન પૃષ્ઠ. તો પહેલા સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય એની આપણે વ્યાખ્યા જોઈએ. તો જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ
સ્થિતિમાન સમાન હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે। આવા પૃષ્ઠો મેળવવા માટે આપણે એકલ વિદ્યુતભાર એટલે બિંદુવત વિદ્યુતભાર। તો અગાઉના લેક્ચરમાં આપણે ભણી ગયા કે બિંદુવત વિદ્યુતભારથી r અંતરે વિદ્યુત સ્થિતિમાન, तो बिंदुवत विद्युतभारથી स्मॉल r अंतरे विद्युत स्थितिमान। तो V बराबर 1/4πε0 Q/r, जहां Q बिंदुवत विद्युतभार, આ બિંદુવત વિદ્યુતભારથી પસંદ કરેલા બિંદુનું અંતર। હવે આ સૂત્રમાં આપણે r અચળ રાખીએ તો v સ્થિતિમાન અચળ રહે। આથી બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર विद्युत क्षेत्र समझिए तो धन विजभार આપણે લઈએ, ધન વિજભાર Q। તો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિપરિમાણમાં ત્રિજ્યાવર્તી દિશામાં દૂરની તરફની દિશા મળે। તો વિદ્યુત ક્ષેત્રની દિશા बिंदुवत विद्युतभारથી દૂરની તરફ જાય। ત્રિપરિમાણમાં પણ મેં આકૃતિમાં દ્વિપરિમાણ આકૃતિ દોરી છે, પણ ત્રિપરિમાણમાં બોલવું હોય તો આ રીતે ત્રિપરિમાણમાં ત્રિજ્યાવર્તી દિશા મળે। જો કદાચ ઋણ વિદ્યુતભાર હોય તો પણ એનું વિદ્યુત ક્ષેત્ર ત્રિપરિમાણમાં ત્રિજ્યાવર્તી દિશા તો ખરી, પરંતુ એની દિશા ઋણ વિજભાર તરફ હોય। હવે આવા બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં વિજભાર Q થી બધી જ દિશામાં સમાન અંતરે આવેલા તમે બિંદુ પસંદ કરશો તો સૂત્ર અનુસાર વિજભાર Q થી સમાન અંતરે આવેલા દરેક બિંદુએ સ્થિતિમાન સમાન છે। તો આ વિજભાર Q થી બધી જ દિશામાં સમાન અંતરે આવેલા બિંદુઓમાંથી अथवा બધા બિંદુએ સ્થિતિમાન સમાન મળશે। તો આવા બિંદુમાંથી પસાર થતું એક તમે પૃષ્ઠ વિચારશો આ રીતે। તો હાલ જે મેં પૃષ્ઠ દોર્યું એ પૃષ્ઠ પરના દરેક ડોટ લાઈનથી જે પૃષ્ઠ દોર્યું છે ત્રિપરિમાણમાં એટલે ગોળાની સપાટી બનશે, જે ગોળાની ત્રિજ્યા થશે સ્મોલ r, એટલે કે સ્મોલ r ત્રિજ્યાવાળા ગોળાની સપાટી પરના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન થશે। એટલે કે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં ત્રિપરિમાણમાં બિંદુવત વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈ જુદી જુદી ત્રિજ્યાવાળા ગોળાની સપાટી એ સમસ્થિતિમાન પૃષ્ઠ બની। તો આવા जुदी जुदी त्रिज्यावाळा समस्थितिमान पृष्ठ आ रीते દોરી શકાય। तो बिंदुवत विद्युतभार Q, तो अपनी पास एक स्मॉल r त्रिज्यावाळું समस्थितिमान पृष्ठ આપણે વિચારીએ। स्मॉल r1 ત્રિજ્યાવાળું। બીજું એ જ વિજભારને કેન્દ્ર તરીકે રાખી r2 ત્રિજ્યાવાળું સમસ્થિતિમાન પૃષ્ઠ આ રીતે બને।
આ થયું r2 ત્રિજ્યાવાળું સમસ્થિતિમાન પૃષ્ઠ. ત્રીજું આપણે વિચારીએ તો વીજભાર q થી r3 અંતરે આવેલું એક સમસ્થિતિમાન પૃષ્ઠ. તો r1 ત્રિજ્યાવાળા ગોળાની સપાટી પરના દરેક બિંદુએ વિસ્થિતિમાન એક સરખું જશે. r2 ત્રિજ્યાવાળી સપાટી પરના દરેક બિંદુએ સ્થિતિમાન જે એક સરખું હશે. r3 ત્રિજ્યાવાળા ગોળાની સપાટી પરના દરેક બિંદુએ સ્થિતિમાન એક સરખું હશે. ચલો સમસ્થિતિમાન પૃષ્ઠ A, સમસ્થિતિમાન પૃષ્ઠ B, સમસ્થિતિમાન પૃષ્ઠ C. હવે આપણે બિંદુ વિદ્યુતભાર q ના સમસ્થિતિમાન પૃષ્ઠ મેં દોર્યા. A અને B જુદા જુદા પૃષ્ઠમાં લીધા છે, તો A અને B બિંદુ પર સ્થિતિમાન સમાન ના હોય. હા, A પરના દરેક બિંદુએ સ્થિતિમાન જે છે સમાન, B પરના દરેક બિંદુએ સ્થિતિમાન જે છે સમાન, પરંતુ A અને B પૃષ્ઠ પરના બિંદુએ સ્થિતિમાન સમાન હશે નહીં. હવે આપણે જોઈએ કે A અને B ના સ્થિતિમાન વિશે શું. તો આપણે જોઈએ કે વીજભાર q થી અંતર r જેમ વધુ થાય તેમ સ્થિતિમાન ઓછું થાય. તો આપણે જોઈએ કે r1 કરતા r2 મોટા છે, એટલે A પૃષ્ઠ કરતા B પૃષ્ઠ પરનું સ્થિતિમાન ઓછું હશે. તે જ પ્રમાણે B કરતા C બિંદુ પરનું C પૃષ્ઠ પરનું સ્થિતિમાન ઓછું હશે. એટલે કે આવા પૃષ્ઠો પર જેમ વીજભારથી દૂર જતા જશો તેમ ક્રમશઃ આવતા સમસ્થિતિમાન પૃષ્ઠ પર સ્થિતિમાનના મૂલ્યો ઘટતા જશે. બીજી બાબત, આ બિંદુ વિદ્યુત ભાર છે તો વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં છે. તો હાલ મેં કોઈ એક દિશા તરીકે મેં ત્રિજ્યાવર્તી દિશા બતાવી છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં તમે આગળ વધશો તો ક્રમશઃ આવતા સ્થિતિમાન, તો A સ્થિતિમાન પૃષ્ઠ, B સ્થિતિમાન પૃષ્ઠ, C સ્થિતિમાન પૃષ્ઠ, એટલે ક્રમશઃ આવતા સ્થિતિમાન પૃષ્ઠ પર સ્થિતિમાનના મૂલ્યો ઘટતા જાય છે. એટલે જનરલ વાક્ય કહેવાય કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં તમે જેમ આગળ વધતા જશો તેમ ક્રમશઃ આવતા સ્થિતિમાન પૃષ્ઠ પર સ્થિતિમાનના મૂલ્યો ઘટતા જાય છે. આ બાબત છે. બીજી બાબત, હવે સમસ્થિતિમાન પૃષ્ઠ, તો હાલ મેં માની લો કે આપણે C સમસ્થિતિમાન પૃષ્ઠ લીધું, પૃષ્ઠ પરનું કોઈ એક બિંદુ P લીધું, તો P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર C સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે જ હોય. એટલે જનરલ વાક્ય વિદ્યુત ક્ષેત્રની દિશા સમસ્થિતિમાન પૃષ્ઠ પર જે તે બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે હોય. એ હકીકત અહીં આકૃતિમાં P બિંદુ પર દર્શાવી છે કે C સમસ્થિતિમાન પૃષ્ઠ પરનું બિંદુ P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠ P ને P બિંદુએ લંબરૂપે હોય છે. હવે જો કદાચ લંબરૂપે ન હોય તો શું થાય? જે શક્ય નથી, બસ આપણે છતાં કિસ્સો ચર્ચા કરીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્ર જે તે બિંદુએ લંબરૂપે ન હોય તો આપણે વિચારીએ કે માની લો કે P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. તો જે મેં બ્લુ પેન થી જે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવી છે એ રીતે જો હોય તો શું થાય? તો E નો એક ઘટક આ દિશામાં મળે અને બીજો ઘટક આ દિશામાં મળે. આ ઘટક જે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે હોય, આ ઘટક જે સમસ્થિતિમાન પૃષ્ઠને સમાંતર હોય. તો સમસ્થિતિમાન પૃષ્ઠને સમાંતર ઘટકને લીધે આ સમસ્થિતિમાન પૃષ્ઠ પર એકમ વીજભારને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરાવવા આપણે કાર્ય કરવું પડે. અને એ કાર્ય પાછું કેટલું થાય? તો તે પૃષ્ઠ પરના તે બે બિંદુ વચ્ચેના વિસ્થિતિમાનના તફાવત જેટલું થાય. પરંતુ સમસ્થિતિમાન પૃષ્ઠ પર તમે જો સ્થાનાંતર કરશો તો સ્થાનાંતર વાળા બે બિંદુના સ્થિતિમાન તો સમાન હશે. આથી વિસ્થિતિમાનનો તફાવત 0 થશે. આથી કાર્યનો જવાબ 0 થશે. આથી E નો આ દિશામાં કોઈ ઘટક હશે જ નહીં. માટે કહી શકાય કે E ને માત્ર આ દિશામાં જ ઘટક હાજર હશે. માટે કહેવાય
કે વિદ્યુત ક્ષેત્ર E સમસ્થિતિમાન પૃષ્ઠને જે તે બિંદુએ લંબરૂપે જ હોય છે. તો આ જે સમસ્થિતિમાન પૃષ્ઠની ચર્ચા કરી, એકલ વિદ્યુત ભારને કારણે ચર્ચા કરી. હવે આપણે બીજા કિસ્સામાં જોઈએ, સમાન વિદ્યુત ક્ષેત્ર. તો સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર સમસ્થિતિમાન પૃષ્ઠો કેવી રીતે ગોઠવાયેલા હોય એની આકૃતિ વિશે આપણે ચર્ચા કરીએ કે સમાન તીવ્રતા વાળું. તો સમાન તીવ્રતા હશે તો ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર અને એક સરખા અંતરે હોય. માની લો કે હાલ આ જે આપણે દિશા દોરી છે એ દિશા ધન દિશા કહી દઈએ આપણે. એટલે કે આપણે હાલ E તીવ્રતા વાળું સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે ધન દિશામાં દોર્યું છે. તો આવા વિદ્યુત ક્ષેત્રની અંદર સમસ્થિતિમાન પૃષ્ઠ કેવી રીતે હોય તો આપણે ભણી ગયા કે વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે જ હોય. તો હાલ E તીવ્રતાનું સમાન વિદ્યુત ક્ષેત્ર મેં ધન દિશામાં લીધું છે. તો ધન દિશાને લંબરૂપે આપણને જે સમતલ મળે એ એનું સમસ્થિતિમાન પૃષ્ઠ થાય. તો ધન દિશાને લંબરૂપે સમતલ એટલે yz સમતલ. તો અહીંયા આપણે થોડુંક વિચારીએ કે આ ઉદ્ગમ બિંદુ વિચારીએ તો ધન x દિશા થઈ, આ ધન y દિશા થઈ. ધન z દિશા તમારી તરફ આમ આવે પણ આપણે દોરી શકતા નથી, એટલે સહેજ આપણે આકૃતિમાં દર્શાવવા માટે આ રીતે બતાવી દઈએ છીએ. તો આ આકૃતિની અંદર હું yz સમતલ દોરું. તો હાલ આ yz સમતલ આમ બને. આ બન્યું yz સમતલ. એવું જ આપણે બીજું દોરવું હોય તો બાજુમાં આ રીતે તમે દોરી શકો. ત્રીજું દોરવું તો આ રીતે દોરી શકાય. તો નંબર 1, નંબર 2, નંબર 3 આ બધા જ yz સમતલ મેં દોર્યા છે. તો બધા જ સમસ્થિતિમાન પૃષ્ઠ, આ 1 નંબરનું સમસ્થિતિમાન પૃષ્ઠ, 2 નંબરનું સમસ્થિતિમાન પૃષ્ઠ, 3 નંબરનું સમસ્થિતિમાન પૃષ્ઠ. હવે 1 નંબરના સમસ્થિતિમાન પૃષ્ઠ પર આવેલા દરેક બિંદુ સ્થિતિમાન જે હશે એ સમાન હશે. 2 નંબરના પૃષ્ઠ પર આવેલા દરેક બિંદુ સ્થિતિમાન જે હશે એ સમાન હશે. પરંતુ સમસ્થિતિમાન પૃષ્ઠ 1 પરનું બિંદુ A, સમસ્થિતિમાન પૃષ્ઠ નંબર 2 પરનું કોઈ બિંદુ B, તો A અને B ના સ્થિતિમાન સમાન નહીં હોય. તો એમાં ચર્ચા કરીએ તો આપણે આગળ આ ટોપિકમાં જોયા કે ક્ષેત્રની દિશામાં આગળ વધીએ તો સ્થિતિમાન ઘટે. તો હાલ આપણું વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં છે. તો A બિંદુ પરથી B બિંદુ પર જો હું જાઉં તો A બિંદુ કરતા B બિંદુનું સ્થિતિમાન ઘટશે. કારણ તીવ્રતાની દિશામાં આગળ વધો તો ક્રમશઃ આવતા સ્થિતિમાન પર સ્થિતિમાન ઘટે છે. આથી A બિંદુ કરતા B બિંદુ પરનું સ્થિતિમાન ઓછું હશે. આનો પ્રશ્ન MCQ ના રૂપમાં આપણે વિચારીએ કે આપેલ બિંદુ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બિંદુ હોય તો તમે કહી શકશો કે એમના સ્થિતિમાન સમાન. તીવ્રતાની દિશામાં આગળ વધશો તો તમે કહી શકશો કે સ્થિતિમાન ઘટે. આ બે નિયમ પર આધારિત આપણે એક બિંદુ વિચારીએ કે માની લો કે A બિંદુ ઉદ્ગમ બિંદુ પર છે, એટલે A બિંદુના યામ 0 0 છે. ચલો B બિંદુના યામ 1 0 છે, C બિંદુના યામ 0 1 છે. અને વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં છે.
પ્રશ્ન તમને આવો પૂછે, ત્રણ બિંદુના અહીંયા માપે વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં છે, તો આ ત્રણેય બિંદુ પર સ્થિતિમાન વચ્ચેના સંબંધોને લગતા તમને ઓપ્શન આપે. તો આના માટે તમે હવે આકૃતિ દોરો ત્યારે ખબર પડે કે કયા બે બિંદુ સમસ્થિતિમાન પૃષ્ઠ પર ન થયા, કયા ન થયા. એમાં જો ન પડો તો એની શોર્ટકટ, વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય એ દિશાના સરખા યામ હોય, એટલે કે વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં છે તો આપેલ બિંદુમાંથી x યામ સરખા હોય એવા બિંદુ પકડો, તો એ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બિંદુ થાય. તો આપણે જોશું તો a અને c બિંદુના x યામ સરખા છે, માટે a અને c એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બિંદુ થશે. આથી a અને c ના સ્થિતિમાન સમાન થશે, એટલે કે v of a is equal to v of c થશે. તો b બિંદુ માટે શું આપણે એ વિચારીએ. તો તમે a બિંદુ પરથી b બિંદુ પર જાઓ તો a બિંદુનો x યામ 0 છે, b બિંદુનો x યામ 1 છે, એટલે કે તમે ક્ષેત્રની દિશામાં આગળ વધ્યા. ક્ષેત્રની દિશામાં આગળ વધો તો સ્થિતિમાન ઘટે. આથી a બિંદુ કરતા b બિંદુનું સ્થિતિમાન ઓછું હશે. માટે va is equal to vc greater than v of b. આવો સંબંધ ત્રણ વચ્ચેનો મળે. તો આની લગતો MCQ બનાવવો હોય તો આ રીતે બનાવી શકાય. તો આ થયું બિંદુ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન, સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠની ચર્ચા કરી અને એને લગતા એક MCQ ની આપણે ચર્ચા કરી.